એક જ કારણ છે કે આની પ્રજા લડાયક છે. તંત્ર જાણે છે કે જો કંઈક પગલાં નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય, એટલે તંત્ર દોડતું થયું છે. જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો, એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી, બહુ થાય તો ઘર છોડીને બીજે રહેવા ચાલ્યો જશે. તાજેતરની અંદર સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનરે વરાછા વિસ્તારની અંદર જે ડિમોલેશન હાથ ધર્યું અને કુમાર કાનાણીએ પત્ર લખ્યું પછી આખું તંત્ર દોડતું થઈ ગયું. હવે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના એક નેતા પણ સામે આવ્યા છે અને એમણે ચૌટા બજાર વિસ્તારની અંદર ડિમોલેશન કરવાની માંગ કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને એક પત્ર લખેલો કે ભાઈ વરાછા વિસ્તારની અંદર જે ફ્લાયઓવર બ્રિજો છે એની નીચે ઘણા બધા લોકો દબાણો કરી છે અને એમાં એની ગેરકાયદે આડની અંદર ગાંજા, ડ્રગ્સ આવા બધાનું વેચાણ બી થાય છે. અને જે વરાછા મતલબમાં જે ફ્લાયઓવરનું જે બ્યુટી છે એ નાશ પામે છે. અને સુરત શહેરમાં વેસુ VIP રોડ પર એવા વિસ્તારો છે કે જ્યાં જબરજસ્ત બ્યુટિફિકેશન થયેલું છે, તો એવું બ્યુટિફિકેશન અહીંયા બી થાય. અને કુમાર કાનાણીએ એવું લખેલું હતું કે ભાઈ અમને જવાબ આપો કે તમે ક્યારે આ કામ કરશો, કારણ કે ઘણી બધી વખત રજૂઆત છતાં આ કામ નહોતું થયું. હવે જે દિવસે કુમાર કાનાણીએ પત્ર લખ્યો એ દિવસે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ત્યાં પહોંચી ગયા અને બધું જે ફ્લાયઓવર બ્રિજની નીચે જે દબાણો હતું એ બધું દબાણો બધા દૂર કર્યા અને 10 ટ્રક ભરીને જે સામાન હતો એ ત્યાંથી ખાલી કરવામાં આવ્યો અને બધું એકદમ ચોખ્ખું ચણાક કરી દેવામાં આવ્યું. એ પછી ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ 5 દિવસ થઈ ગયા, પણ આખા એટલે વરાછા વિસ્તારમાં જે ખાંડ બજારથી માંડીને મોટા વરાછા, આ બાજુ અશ્વની કુમાર, આ બાજુ લંબે હનુમાન રોડ, આ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખડે પગે ઊભા રહીને આ બધું કામ કરાવી રહ્યા છે. અને લોકો આના વખાણ બી કરી રહ્યા છે કે આને કારણે સોલ્યુશન એ બાબતનું બી આવે કે કુમાર કાનાણીએ કીધેલું કે આને કારણે ટ્રાફિક જામ થાય છે, તો એ ટ્રાફિક જામનો ઉકેલ બી આવી શકે. કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગાડી એક રોડ હોય તો એના અડધો અડધ તો શાકની લહેરીવાળાએ રોકી લીધા હોય, ખાણીપીણીની લહેરીવાળાએ રોકી લીધો હોય, બીજા બધા જે અમુક ફેરિયા પાથરણાવાળા હોય એને અડધો અડધ રોડ રોકી દીધો હોય, તો એને કારણે ટ્રાફિક જામ થતો હતો. એ મુદ્દો પણ હવે ઉકેલ આવશે કે આખી જે જગ્યા તમારો રોડ ખાલી થઈ જવાનો, તો એ ફાયદો પણ થવાનો છે. હવે વરાછા રોડ પર આટલું સરસ કામ થયું અને બધા વખાણ કરી રહ્યા છે, તો એવા સમયે સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. દર વખતની જેમ આ વખતે પણ મેં અને સુરત જનરલ હોસ્પિટલના માન્ય પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદી દ્વારા તંત્રને મેયરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તો એ પત્રની કોપી 12 ધારાસભ્ય, 2 સાંસદ સભ્ય, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને પોલીસ કમિશનર એને મેં પાઠવી છે કે ભાઈ જૂનો વિસ્તાર જે જૂનું સુરત, જ્યાંથી આખા સુરતનો વિકાસ થયો, જ્યાંથી અમારી પાર્ટીનો વિકાસ થયો, એ સુરતના લોકો અત્યારે ખૂબ દુઃખી છે. એ લોકો અહીંયા રહી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ. એ અંગેની ભૂતકાળમાં પણ મેં ઘણી રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી એમાં કોઈ ઉકેલ આવેલ નથી. હમણાં જે રીતે વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને તંત્ર દોડતું થયું છે, એટલે આશા રાખીએ કે તંત્ર આમ તો સમગ્ર સુરત માટે આ રીતે દોડવું જોઈએ, પણ આ વખતે અમારા જૂના કોટ વિસ્તારની સામે કંઈ રહેમ નજર રાખે. એક જ કારણ છે કે આની પ્રજા લડાયક છે. તંત્ર જાણે છે કે જો કંઈક પગલાં નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય, એટલે તંત્ર દોડતું થયું છે. જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો,
એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી, બહુ થાય તો ઘર છોડીને બીજે રહેવા ચાલ્યો જશે. કુલ અહીંયા મોકડ્રીલ યોજાયેલી ત્યારે ફાયર બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે, પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી એવો ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે. હર્ષ સંઘવીના અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું, પણ તમારા તાબાનું તંત્ર છે તો તમારું સાંભળશે, ને મને ખાતરી છે કે હર્ષ સંઘવીએ સૂચના આપી જ હશે, તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં નથી ભર્યા. અધિકારી તો જે દિવસે રાજકારણીઓ સ્ટ્રીક થાય તો અધિકારીની તાકાત નથી કે એને એ કરી શકે. આ પાછું હર્ષભાઈના નોલેજમાં મૂક્યું છે. હવે હર્ષભાઈ કેટલું કડક સૂચના આપે છે જોઈએ. થવું જ જોઈએ, કારણ કે મત આપણને પ્રજા આપે છે, પ્રજાના સમસ્યા માટે લડવું પડે. ભાઈ જે લોકો લડાયક છે, પોતાના હક માટે લડે છે, એના ઇતિહાસ લખાયા છે. જે ભાગી છૂટ્યા છે એના કોઈ ઇતિહાસ લખાતા નથી. એમણે એક એવી વિનંતી કરી છે કે જૂનું સુરત છે એનો વિકાસ થયો છે અને જૂના સુરતને કારણે જ સુરત શહેર ભાજપનો બી વિકાસ થયો છે, પાર્ટીનો વિકાસ થયો છે. પરંતુ મૂળ સુરતમાં જે ચૌટા બજાર વિસ્તાર કહેવાય છે કે જ્યાં ગાડી પગ મૂકવાની જગ્યા નથી હોતી, ત્યાં ગાડી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમે અનેક વખત પત્રો લખ્યા છે. નીતિન ભજીયાવાલાએ કીધું કે આ વરાછાની અંદર ડિમોલિશન થયું એ પછી ફરીથી એક વખત 12 ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકા અને હર્ષ સંઘવીના કાને પણ આ વાત નાખવામાં આવી છે કે આ ચૌટા બજારનો જે વિસ્તાર છે ત્યાં ગાડી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે. હવે આમાં સૌથી મોટી વાત એ છે કે ચૌટા પુલની અંદર એક હોસ્પિટલ આવેલી છે, સુરત જનરલ હોસ્પિટલ, જેને પીટી જનરલ હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીતિન ભજીયાવાલાએ પણ વાત કરી કે આ જનરલ હોસ્પિટલ છે એ એટલી બધી મુસીબતનો સામનો કરવો પડે છે કે જો કોઈ મોટી ઘટના બને તો ફાયર અહીંયા આવી નથી શકતી, ઘણી વખત એમ્બ્યુલન્સને મુશ્કેલી પડે છે. સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ સુનિલ મોદીએ એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને એમણે કીધું કે મેં સુરત મહાનગરપાલિકાથી માંડીને બધાને રજૂઆત કરી છે કે આ 100 વર્ષ જૂની જે સુરત જનરલ હોસ્પિટલ છે એ બંધ થવાને આરે છે, કારણ કે અહીંયા ઘડી એટલું બધું દબાણ છે કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી અને એમ્બ્યુલન્સ નહીં આવવાને કારણે મોત થયા હોવાના સમાચારો પણ છાપાના પાને આવ્યા છે. આ 100 વર્ષ જૂની હોસ્પિટલ છે એ ચેરિટીથી ચાલે છે, એ લોકોના દાન ઉપર આ ટ્રસ્ટની હોસ્પિટલ છે અને લોકોને બહુ રાહત દરે સેવા આપે છે. અને આ હોસ્પિટલ એવી છે કે સુરતના બધા જ લોકો એનાથી વાકેફ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હોય, હર્ષ સંઘવી હોય, સાંસદ મુકેશ દલાલ હોય, કે બધા જેટલા લોકો સુરતના છે એમને ખબર છે કે સુરત જનરલ હોસ્પિટલ, જેને ભટ્ટ હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એણે કેટલા બધા લોકોની સેવા કરી છે. પરંતુ આ હવે જો આ ચૌટાપુલના દબાણો દૂર નહીં થાય તો હવે આ હોસ્પિટલ બંધ થવાને આરે છે. નવાઈની વાત એ બી છે કે આ સુરત જનરલ હોસ્પિટલ અહીંયા આગળ ટ્રાફિકને કારણે અહીંયા અડાજણ વિસ્તારમાં શરૂ કરવામાં આવી તો ત્યાં પણ આ જ મુદ્દો અત્યારે ઉપસ્થિત થયો છે કે ત્યાં આગળ પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં ટ્રાફિકને કારણે હોસ્પિટલમાં આવવું મુશ્કેલ થઈ ગયું છે. તો નીતિન ભજીયાવાલાએ એવું કીધું, એમને એવું પૂછવામાં આવ્યું કે તમારે અહીંયા નથી થતું ડિમોલેશન અને વરાછામાં થાય છે. તો નીતિનભાઈ ભજીયાવાલાએ કીધું કે તંત્રને ખબર છે કે વરાછાની પ્રજા છે એ લડાયક છે, જો એ લોકોની વાત સાંભળીશું નહીં તો રસ્તા પર ઉતરી આવશે અને એમને કંટ્રોલ કરવા મુશ્કેલ પડશે. અને એની સામે તંત્રને એ બી ખબર છે કે સુરત શહેરની પ્રજા તો બિચારી ભૂડીને શાંત છે અને લેટગો કરવામાં માનનારી પ્રજા છે, બહુ તો બધું સહન કરીને જગ્યા બદલી નાખશે પણ હોબાળો નહીં મચાવશે, એટલે અહીંયા આગળ કોઈ કંઈ કરતું નથી. તો હવે આ મુદ્દો જ્યારે ઉપાડ્યો છે તો બધા જ વિસ્તારના લોકો કદાચ આ મુદ્દો ઉપાડે કે ભાઈ અમારા વિસ્તારની અંદર પણ આ દબાણ છે, કારણ કે ઇવન રિંગ રોડ ઉપર તમે જુઓ તો ટેક્સટાઇલ માર્કેટની બહાર પણ આવા દબાણો છે.
અડધે અડધ લારીઓ આવી જાય છે. ઉધના દરવાજા જુઓ, રિંગ રોડ જુઓ, એવા ઘણા બધા વિસ્તાર છે. ઇવન અમુક પાંડેસરા વિસ્તારોમાં પણ એવી રીતે છે કે દબાણો રોડ ઉપર સુધી આવી જાય છે. તો એવી આશા રાખીએ. નીતિન ભજીયાવાલાએ કીધું કે તંત્ર છે એ માત્ર વરાછા પૂરતું નથી, એ આખા શહેરનું તંત્ર છે. તો આખા શહેરની અંદર જે સમસ્યા હોય એ બધી સમસ્યા પર ધ્યાન રાખવું જોઈએ. એટલે માત્ર વરાછામાં ડિમોલિશન કરી દે તો નહીં ચાલે, બધે જ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.